આખરે લોકો વિદેશ જવા માટે આટલા પાગલ કેમ થઈ ગયા છે? તમને ખ્યાલ છે મિત્રો? ઇન્સ્ટાગ્રામ ખોલો તો પણ રીલમાં એબ્રોડ, વોટ્સઅપ ના સ્ટેટસ જુઓ તો પણ એબ્રોડ, ગામમાં જાવ તો પણ એબ્રોડ ની ચર્ચા ચાલે. પણ શું ખરેખર માત્ર પૈસા છે? ના, કારણ માત્ર પૈસા નથી. કારણ એ છે કે સારું ફ્યુચર. જ્યારે કોઈ યુવાન પોતાના પિતાને દિવસ રાત મહેનત કરતા જુએ છે, જ્યારે પોતાની માતાને પૈસાની ચિંતા કરતા જુએ છે, ત્યારે તેના મનમાં એક જ વિચાર આવે છે કે મારે કંઈક મોટું કરવું છે. ઘણા લોકો વર્ષો સુધી પણ ભણે છે, ડિગ્રી પણ મેળવે છે, પછી પણ પોતાના સપનાઓ પ્રમાણ માટે જે સેલરી મળતી નથી, અને ત્યારે ત્યાંથી શરૂઆત થાય છે એબ્રોડ અથવા વિદેશ જવાનું સપનું જોતા હોય છે. દુબઈ હોય કે કેનેડા હોય કે અમેરિકા, લોકો દેશ બદલવા નથી માંગતા, પણ તેઓ પોતાની જિંદગી બદલવા માંગે છે. પણ એબ્રોડની લાઈફ એટલી સરળ નથી જેટલી તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ રહ્યા છો. ત્યાં એકલતા, ત્યાં લાંબા કલાકો સુધી કામ કરવું પડે છે, પરિવારથી દૂર રહેવું પડે છે, અને દુઃખ પણ છે. ઘણા સંઘર્ષો છે જે કેમેરા સામે દેખાતા નથી. તેથી યાદ રાખજો કે લોકો વિદેશ જવા માટે ગાંડા નથી થયા. લોકો પોતાના સપનાઓ, પોતાના પરિવાર માટે, પોતાના ભવિષ્ય માટે લડી રહ્યા છે. લોકો કન્ટ્રી નથી બદલતા, લોકો પોતાનું ફ્યુચર બદલવા માટે જઈ રહ્યા છે. તમારું શું કેવું છે મિત્રો? ખાસ કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, અને મનુ દોરીલાને ફોલો કરવાનું ભૂલતા નહીં.